નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે। સરોલી તળાવ ફળિયા 2ની પ્રાથમિક શાળાને જોડતો રસ્તો ખાડા, કાદવ કીચડ અને ગંદકીથી બિસ્માર બન્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। 15 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા દરમિયાન શાળાના બાળકો અને શિક્ષકોને આ જ બિસ્માર રસ્તા પરથી પસાર થવાની ફરજ પડી હતી। એક તરફ બાળકોના હાથમાં તિરંગો લહેરાતો હતો તો બીજી તરફ પગ નીચે કાદવ અને ખાડાઓ જોવા મળ્યા હતા। રસ્તાની આસપાસ ઝાડી ઝાંખરા પણ હોવાથી અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। વરસાદી પાણીથી ભરાયેલા ખાડાઓ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે। ખાસ કરીને શાળાએ જતા નાના બાળકોના આરોગ્યને લઈને વાલીઓ ચિંતિત બન્યા છે। સ્થાનિકો દ્વારા સફાઈ, પાણીના નિકાલ અને રસ્તાની તાત્કાલિક મરામત કરાવવાની માંગ કરવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની સમસ્યા અંગે ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્રને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ નથી। વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોવાનો છતાં રસ્તાની સ્થિતિ યથાવત રહેતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે સવાલ એ છે કે તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈને રસ્તાનું કાયમી નિરાકરણ લાવશે કે પછી સરોલીના ગ્રામજનોને વધુ કેટલો સમય બિસ્માર રસ્તા પરથી પસાર થવું પડશે। રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર।